નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીનો ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 4 સાદા સમીકરણનું સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે, જો 7x + 4 = 25 હોય તો x બરાબર કેટલા? તો વિકલ્પ એમાં છે 29 સપ્તમાંશ, 100 સપ્તમાંશ, સીમાં છે 2 અને ડીમાં છે 3. તો જવાબ આવશે ડી 3. બીજું, yની કઈ કિંમત માટે y - 15 અને 2y + 1ની અભિવ્યક્તિ સમાન થશે? તો એમાં છે 0, બીમાં છે 16, સીમાં છે 8 અને ડીમાં છે -16. તો જવાબ આવશે ડી. ત્રીજું, જો k + 7 = 16 હોય તો 8k - 72નું મૂલ્ય કેટલું? તો એમાં છે 0, બીમાં છે 1, સીમાં છે 112 અને ડીમાં છે 56. તો જવાબ આવશે એ 0. ચોથું, જો તે 43m = 0.086 હોય તો mનું મૂલ્ય કેટલું? એમાં છે 0.002, બીમાં છે 0.02, સીમાં છે 0.2 અને ડીમાં છે 2. તો એ જવાબ આવશે એ. નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? તો એમાં છે 4x + 1 = 2, બીમાં છે 3 - x = 8, સીમાં છે x - 5 = 3 અને ડીમાં છે 3 + x = 8. તો જવાબ આવશે 3 + x = 8. છઠ્ઠી, નીચે પૈકી કયા સમીકરણની રચના x = 0 થી શરૂ થઈ છે? તો એમાં છે 2x + 1 = -1, બીમાં છે x તૃતીયાંશ + 5 = 7, સીમાં છે 3x - 1 = -1 અને ડીમાં છે 3x - 1 = 1. તો જવાબ આવશે સી, 3x - 1 = -1. સાતમી ખાલી જગ્યા કે સમીકરણ -6 + x = -12 નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે? તો એમાં છે 2, બીમાં છે 6, સીમાં છે -6 અને ડીમાં છે -2. તો જવાબ આવશે સી, -6. હવે આઠમો પ્રશ્ન. સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? એ છે સમરૂપતા, બી છે પદની અદલાબદલી, સી વિભાજન અને ડી જૂથ. તો જવાબ આવશે બી, પદની અદલાબદલી. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. નવમી ખાલી જગ્યા. એ બેગમાં 5 અને 2 રૂપિયાના સિક્કા છે. જો બંને સિક્કાની સંખ્યા સમાન અને તેનું કુલ મૂલ્ય ₹70 હોય તો એ. ₹5ના x સિક્કાનું મૂલ્ય ખાલી જગ્યા છે તો 5x. જવાબ આવશે બી. ₹2ના x સિક્કાનું મૂલ્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે 2x. સી. સમીકરણનું સ્વરૂપ 5x + 2x = 70. ડી. તેમાં ખાલી જગ્યા 5 રૂપિયાના અને ખાલી જગ્યા 2 રૂપિયાના સિક્કા છે તો 10 5 રૂપિયાના અને 10 2 રૂપિયાના. જવાબ આવશે 10 10. દસમી ખાલી જગ્યા. જો z + 3 = 5 હોય તો z બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે 2. 11મી, પ્રાકૃતિક સંખ્યાઓમાં 4x + 5 = -7નો ઉકેલ ખાલી જગ્યા. તો નથી, -1/3 આવે. હવે 12મું, x - 1 ખાલી જગ્યા જ્યારે 2x = 2 હોય તો જવાબ આવશે 0. 13મી ખાલી જગ્યા. જો 9/5 x = 18/5 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો 2. 14મી ખાલી જગ્યા. જો કોઈ એક સંખ્યાથી 10 બાદ કરતો 65 મળે તો તે સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે 75. જો 15મી ખાલી જગ્યા. જો 84 કોઈ સંખ્યાથી 12 વધુ હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા થશે તો જવાબ આવશે 72. હવે પ્રશ્ન 3, સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો.
નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે દર્શાવો. પ્રશ્ન 16 થી 18. તો 16મો છે p માંથી 5 બાદ કરતો 2 મળે તો p ઓછા 5 બરાબર 2. કોઈ એક સંખ્યાના 5 ગણામાં 7 ઉમેરતો 27 મળે. ધારો કે કોઈ એક સંખ્યા x છે, તેના 5 ગણા બરાબર 5x, માટે 5x વત્તા 7 બરાબર 27. 18મો, મોહન સોહન કરતાં 3 વર્ષ નાનો છે તથા તેની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે. મોહનની ઉંમર x વર્ષ લેવી. તો મોહનની ઉંમર x વર્ષ છે, સોહન કરતાં 3 વર્ષ નાનો છે મોહન, તો x વત્તા 3. બંનેની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે, તો x વત્તા 3 બરાબર 43. હવે 19મું, 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 5 ગણી થશે, તો મનોજની હાલની ઉંમર શોધો. તો ધારો કે મનોજની હાલની ઉંમર બરાબર x વર્ષ છે. 20 વર્ષ પછી મનોજની ઉંમર બરાબર x વત્તા 20 વર્ષ થશે, માટે હાલની ઉંમર બરાબર 5x. x માટે સમીકરણ બનશે x વત્તા 20 બરાબર 5x. 5x ઓછા x બરાબર 20, માટે 4x બરાબર 20, માટે x બરાબર 20/4. તો x બરાબર 5. 4 પંચો 20, 4 4 ઉડી ગયા, તો મનોજની હાલની ઉંમર 5 વર્ષ છે. હવે 20મું, કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતો તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો. ધારો કે તે સંખ્યા x છે. એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતો, તો અડધા એટલે x તૃતીયાંશ વત્તા 45. હવે x તૃતીયાંશ વત્તા 45ના 3 ગણા મળે તો x તૃતીયાંશ વત્તા 45 બરાબર 3x. આપણું સમીકરણ બનશે x તૃતીયાંશ વત્તા 45 બરાબર 3x. હવે 2નો આપણે લસા લઈશું, તો x વત્તા 45 ગુણ્યા 2/2 બરાબર 3x. x વત્તા 90/2 બરાબર 3x, માટે x વત્તા 90 વત્તા 2 ગુણ્યા 3x, માટે x વત્તા 90 બરાબર 6x. 2ને બરાબરની પેલી સાઈડ લઈ ગયા એટલે ગુણાકારમાં આવી ગયા. 6x ઓછા x બરાબર 90, માટે 5x બરાબર 90, માટે x બરાબર 90/5, તો x બરાબર 18. હવે 21મું, એક બેગમાં 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. જો આ બેગમાં કુલ રૂપિયા 120 હોય તો 1 રૂપિયાના સિક્કાની કિંમત શોધો. તો 2 રૂપિયાના સિક્કા ધારો કે x છે. 1 રૂપિયાના સિક્કા બરાબર 3x થશે. 2 રૂપિયાના સિક્કાની કિંમત બરાબર 2 ગુણ્યા x બરાબર 2x, અને 1 રૂપિયાના સિક્કાની કિંમત બરાબર 1 ગુણ્યા 3x બરાબર 3x, અને કુલ સરવાળો આપ્યો છે 120. તો 2x વત્તા 3x બરાબર 120, માટે 5x બરાબર 120, માટે x બરાબર 120/5, માટે x બરાબર 24. હવે 1 રૂપિયાની કિંમત બરાબર 3x, માટે 3 ગુણ્યા 24 બરાબર 72 રૂપિયા થશે. 22મું, કે ક્રમિક 3 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એ સૌથી નાની પૂર્ણાંકથી 5 વધુ છે તો તે પૂર્ણાંકો શોધો. તો ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ x, x વત્તા 1 અને x વત્તા 2 છે. તો સૌથી નાનો પૂર્ણાંક 1 એ 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો છે. માટે સૌથી નાનો પૂર્ણાંક વત્તા 5, માટે x વત્તા x વત્તા 1 વત્તા x વત્તા 2 બરાબર 1 વત્તા 5, માટે 3x કૌંસ છોડી દીધા, તો 3x વત્તા 3 બરાબર 6, માટે 3x બરાબર 6 ઓછા 3, 3x બરાબર 3, તો x બરાબર 3/3, માટે x બરાબર 1 જવાબ આવશે. તો પ્રથમ પૂર્ણાંક સંખ્યા થશે x બરાબર 1, બીજી પૂર્ણાંક સંખ્યા થશે x વત્તા 1 બરાબર 1 વત્તા 1 બરાબર 2, અને ત્રીજો પૂર્ણાંક થશે x વત્તા 2 એટલે કે 1 વત્તા 2 બરાબર 3.
એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે. જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. ધારો કે પહોળાઈ x મીટર છે. લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી છે. માટે 5x ઓછા 4 મીટર. માટે પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ કૌંસમાં. માટે 40 પરિમિતિ 40 આપેલી છે આપણને, તો 40 બરાબર 2, લંબાઈ એટલે 5x ઓછા 4 અને પહોળાઈ એટલે x એટલે વત્તા x. 40 બરાબર 2, 6x ઓછા 4. માટે 40 બરાબર 12x ઓછા 8. માટે 12x બરાબર 40 વત્તા 8. માટે 12x બરાબર 48. માટે x બરાબર 48 ભાગ્યા 12, તો x બરાબર 4. લંબાઈ બરાબર 5x ઓછા 4, તો 5 ગુણ્યા 4 ઓછા 4, તો 20 ઓછા 4 બરાબર 16 મીટર. હવે 24મું. સમદ્રી બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુનો માપ ત્રીજી બાજુના માપથી બમણો છે. જો ત્રિકોણની પરિમિતિ 30 સેમી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો. ધારો કે ત્રીજી બાજુનું માપ x છે. સમાન બાજુ 2x થશે. માટે x વત્તા 2x વત્તા 2x બરાબર 30. માટે 5x બરાબર 30. માટે x બરાબર 30 ભાગ્યા 5, તો x બરાબર 6. સમાન બાજુનું માપ બરાબર 2x બરાબર 2 ગુણ્યા 6 બરાબર 12 સેમી. આમ 6 સેમી, 12 સેમી, 12 સેમી ત્રણેય બાજુના માપ છે. 25મું. 150ને 2 ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી પ્રથમ ભાગ એ બીજા ભાગથી બમણો થાય. બંને ભાગ શોધો. ધારો કે બીજો ભાગ x છે. પ્રથમ ભાગ બરાબર 2x. માટે x વત્તા 2x બરાબર 150. માટે 3x બરાબર 150. માટે x બરાબર 150 ભાગ્યા 3, તો જવાબ આવશે x બરાબર 50. પ્રથમ ભાગ x બરાબર 50. બીજો ભાગ પ્રથમ ભાગ કરતો બમણો છે એટલે 2x. એટલે 2 ગુણ્યા 50 બરાબર 100. આમ 50 અને 100 એમ 2 ભાગ થશે. 26મું. એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો. ધારો કે છોકરાની સંખ્યા x છે, તો છોકરીઓ બરાબર x ભાગ્યા 3, તો કુલ વિદ્યાર્થીઓ 60 છે. માટે x વત્તા x તૃતીયાંશ બરાબર 60. માટે 3x વત્તા x ભાગ્યા 3 બરાબર 60. 4x બરાબર 60 ગુણ્યા 3. માટે 4x બરાબર 180. માટે x બરાબર 180 ભાગ્યા 4. માટે x બરાબર 45 છોકરીઓ બરાબર x તૃતીયાંશ 1 ભાગ્યા 3 એટલે કે 45 ભાગ્યા 3 બરાબર 15. હવે 27મો દાખલો કે એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા, 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા અને 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના 3 કિમીની મુસાફરી ચાલીને કરે છે, તો તેમની કુલ મુસાફરી કેટલા કિમીની હશે? તો ધારો કે કુલ મુસાફરી x કિમી છે. ટ્રેન દ્વારા બરાબર 2x ભાગ્યા 5, બસ દ્વારા બરાબર 1x ભાગ્યા 3, કાર બરાબર 1x ભાગ્યા 4. તો x ઓછા 2x ભાગ્યા 3 ઓછા 1x ભાગ્યા 3 ઓછા 1x ભાગ્યા 4 બરાબર 3. તો અહીંયા લસા થશે 60. તો પહેલાં 60x ઓછા 5ને 12 વડે ગુણીએ તો 60 મળે, તો 24x ઓછા 60 થશે. અહીંયા 15x ઓછા 20x ઓછા 60 ને 15x ઓછા 60, તો 60x ઓછા 24x ઓછા 15x ઓછા 20x નીચે છેદમાં 60 બરાબર 3. હવે 60ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો ગુણાકાર થઈ જશે. માટે 60x ઓછા 24x ઓછા 20x ઓછા 15x બરાબર 3 ગુણ્યા 60. 60x ઓછા 59x બરાબર 180. માટે x બરાબર 180. તો 180 કિમી મુસાફરી કરી હશે.
હવે 28મો પ્રશ્ન, કોઈ એક સંખ્યાના બમણા તે સંખ્યાના અડધા ઉમેરતા 24 મળે તો તે સંખ્યા શોધો. તો ધારો કે તે સંખ્યા x છે, માટે 2x વત્તા x તૃતીયાંશ બરાબર 24 સમીકરણ બનશે. જ્યારે x વત્તા x ભાગ્યા 2 બરાબર 24, માટે 5x બરાબર 24 ગુણ્યા 2, માટે 5x બરાબર 48, x બરાબર 48 ભાગ્યા 5, માટે x બરાબર 9.6. 29. સાચી દિશાનો ઉપયોગ કરીને રોમન અંકમાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો. નીચેના સમીકરણની રચના દિવાશ્રીનો ઉપયોગ કરીને કરેલ છે. તો બે દિવાશ્રી દૂર કરીને માન્ય સમીકરણ બનાવો. I x ઓછા vi બરાબર v. તો x ઓછા v બરાબર v. હવે એક દિવાશ્રી દૂર કરીને બે અલગ અલગ માન્ય સમીકરણો મેળવો. તો vi વત્તા iv બરાબર xi. તો vi વત્તા iv બરાબર x અને vi વત્તા v બરાબર xi. માનસી 30મો પ્રશ્ન, માનસી એક સંખ્યા ધારે છે. તે સંખ્યાના 5 ગાળામાંથી 7 બાદ કરીને પછી તેને 2 વડે ભાગે છે. તો 28 જવાબ મળે છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખાય? ધારો કે એક સંખ્યા x છે, તો સમીકરણ બનશે 5x ઓછા 7 ભાગ્યા 2 બરાબર 28. હવે 31મો પ્રશ્ન છે, 3n વત્તા 7 બરાબર 25 ને ઉકેલવા માટેનું પ્રથમ પગલું કયું લેવું પડે? તો જવાબ આવશે D. બંને બાજુમાંથી 7 બાદ કરીશું. હવે 32મો દાખલો છે કે એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતાં 3 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતાં 8 જેટલા ઓછા છે. તો તે મેચમાં બંને કેટલા રન કર્યા હશે? તો ધારો કે જાડેજાના રન x છે અને કોહલીના 3x રન છે, 3 ગણા છે, એટલે બંનેના ભેગા રન બરાબર x વત્તા 3x થાય. બેવડી સદીથી 8 રન ઓછાય એટલે કે x વત્તા 8 ઓછા 192. 200 ઓછા 8 બરાબર 192, માટે x વત્તા 3x બરાબર 192, માટે 4x બરાબર 192, માટે x બરાબર 192 ભાગ્યા 4, માટે x બરાબર 48. જાડેજાના રન 48 અને કોહલીના રન 3x બરાબર 3 ગુણ્યા 48 બરાબર 144. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે કે સમીકરણ એ x વત્તા b બરાબર 0નો ઉકેલ છે. તો જવાબ આવશે c માઇનસ b ભાગ્યા a. બીજું છે x એ 7 કરતાં 3 વધુ છે તે સમીકરણ સ્વરૂપ લખી શકાય? તો x, હા, જવાબ આવશે c, x ઓછા 3 બરાબર 7. હવે ત્રીજું છે, જો x ભાગ્યા 2 બરાબર 3 હોય તો 3x વત્તા 2નું મૂલ્ય છે? તો જવાબ આવશે a 20. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. ચોથું, બે સંખ્યાઓનો સરવાળો 81 છે. એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી છે. તો જો નાની સંખ્યા x હોય તો બીજી સંખ્યા 81 ઓછા x છે, સરવાળો 2x. સમીકરણનું સ્વરૂપ, તો જવાબ આવશે x વત્તા 2x બરાબર 81. સમીકરણનો ઉકેલ, તો જવાબ આવશે x બરાબર 27. બે સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 54 અને 27. પાંચમી, જો એક સંખ્યામાં 20 ઉમેરીએ તો 45 થાય તો તે સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 25. પ્રશ્ન 3, કોઈ એક સંખ્યાનો 5મો ભાગ તે સંખ્યાથી 5 જેટલો ઓછો છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો. ધારો કે કોઈ એક સંખ્યા x છે, તેનો 5મો ભાગ એટલે કે x પંચમાંશ, તો બરાબર x, માટે x પંચમાંશ બરાબર x ઓછા 5. કોઈ એક સંખ્યાના 6 ગણા એ તે સંખ્યાથી 10 વધુ છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો. ધારો કે કોઈ એક સંખ્યા x છે, માટે 6x બરાબર 10 વત્તા x. હવે 8મો પ્રશ્ન, એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 28 વર્ષ ઓછી છે.
જો તેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો છોકરી અને તેના પિતાની ઉંમર શોધો. ધારો કે પિતાની ઉંમર x વર્ષ છે. છોકરીની ઉંમર બરાબર x ઓછા 28 વર્ષ. બંનેની ઉંમરનો સરવાળો બરાબર 50 વર્ષ. માટે x વત્તા x ઓછા 28 બરાબર 50. માટે 2x ઓછા 28 બરાબર 50. માટે 2x બરાબર 50 વત્તા 28 તો 2x બરાબર 78. માટે x બરાબર 78 ભાગ્યા 2. માટે x બરાબર 39. છોકરીની ઉંમર બરાબર x ઓછા 28 તો 39 ઓછા 28 બરાબર 11. આમ છોકરીની ઉંમર 11 વર્ષ અને પિતાની ઉંમર 39 વર્ષ થશે. 9મો દાખલો. જો કોઈ સંખ્યાને 6 વડે ભાગતો ભાગફળ 6 મળે તો તે સંખ્યા કઈ? ધારો કે કોઈ સંખ્યા x છે. તે સંખ્યાને 6 વડે ભાગતો ભાગફળ 6 મળે છે તો x સમીકરણ બનશે x ભાગ્યા 6 બરાબર 6. માટે x બરાબર 6 ગુણ્યા 6. માટે x બરાબર 36. એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈથી બમણી છે. જો લંબચોરસની પરિમિતિ 180 સેમી હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. ધારો કે પહોળાઈ x અને લંબાઈ 2x છે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ 180 આપેલી છે તો 180 બરાબર 2 2x વત્તા x. માટે 180 બરાબર 4x વત્તા 2x. માટે 180 બરાબર 6x. માટે 6x બરાબર 180. માટે x બરાબર 180 ભાગ્યા 60. માટે x બરાબર 30. 6 x બરાબર 30. પહોળાઈ લંબાઈ બરાબર 2x બરાબર 2 ગુણ્યા 30 બરાબર 60. નમસ્તે.